નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે 4500 જગ્યા માટે, તો એના મુદ્દે આ વિડીયોમાં વાત કરવાના છે। તો બધી જ વિગતવાર માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળવાની છે, તો આ વિડીયોને સંપૂર્ણ જોતા રહો। અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આવી નવી અપડેટ અને માહિતી મેળવવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ। હવે જુઓ મિત્રો, હવે તમને દેખાતું હશે કે પહેલાં તો બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જેમાંથી આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કઈ પોસ્ટ માટે? તો કે શિક્ષાર્થી, એટલે કે જે તાલીમ માટે જે હોય છે, બરાબર, એની માટે। ત્યારબાદ મિત્રો આની જો વાત કરીએ તો ટોટલ કેટલા જગ્યા માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો ટોટલ 4500 જગ્યા માટે મિત્રો આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। અરજી કરવાની રીત કેવી છે? તો કે ભાઈ ઓનલાઈન છે। અરજી ક્યારે શરૂ થશે ભાઈ? તો કે 7 જૂન 2025, બરાબર, એટલે કે ગઈકાલે આ અરજી જે છે આની શરૂ થઈ ગઈ છે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની જો વાત કરીએ તો ખાસ યાદ રાખજો 23 જૂન 2025। તો મિત્રો 23 જૂન 2025 સુધીમાં તમે આ અરજી જે છે, જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં જે પણ આ શિક્ષાર્થી તરીકેની પોસ્ટમાં જો ભરતીમાં ભાગ લેવા માગે છે તો તેઓ જે છે આ અરજી કરી શકે છે, બરાબર। એની લાયકાતને બધું આગળ જોઈએ છે, બરાબર। તો આ અરજી કરવાની છેલ્લી તારીખ જે છે ખાસ યાદ રાખજો 23 જૂન સુધી તમે કરી શકશો, બરાબર। ત્યારબાદ જુઓ મિત્રો, જેની ફી ભરવાની છેલ્લી તારીખ છે એ છે 25 જૂન 2025, બરાબર। તો તમે અરજી જે છે 23 જૂન 2025 સુધી છેલ્લે કરી શકશો, અને ફી જે છે 25 જૂન 2025 સુધી આ તમામ પ્રોસેસ જે છે તમારે કરી નાખવાની છે। ત્યારબાદ મિત્રો જોવાની પરીક્ષાની તારીખ જે છે, બરાબર, તો કામ ચલાવ છે, બરાબર છે, હજુ સુધી ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવી નથી। તો મિત્રો આની જે પરીક્ષાની તારીખ છે એ છે જુલાઈ 2025નું જે પહેલું અઠવાડિયું, બરાબર। તો આ ખાસ યાદ રાખજો। ત્યારબાદ સ્ટાઇપેન્ડની જો વાત કરીએ તો દર મહિને 15,000 રૂપિયા જેટલું આમાં સ્ટાઇપેન્ડ છે। ત્યારબાદ તાલીમનો સમયગાળાની વાત કરીએ તો 1 વર્ષ જેટલું, અને સત્તાવાર વેબસાઇટ, બરાબર, જેમાંથી તમે અરજી કરી શકો છો, જેની ઓફિશિયલ નોટિફિકેશન બધું આવે, એ બધું તમે ક્યાંથી જોઈ શકો છો? તો કે ભાઈ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા.co.in, બરાબર। તો આજે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે, બરાબર, તો એના પર બધી માહિતી તમે આમાં જોઈ શકો છો, બરાબર, ભરતી રિલેટેડ। તો સ્ટાઇપેન્ડ, તાલીમનો સમયગાળો, બરાબર છે, જે અરજી કરવાની તારીખ છે, બધાની જ અહીંયા વાત કરી। ત્યારબાદ મિત્રો હવે જો આગળ જોઈએ તો અહીંયા લખ્યું છે કે અહીં તમામ 4500 ખાલી જગ્યા માટે રાજ્યવાર અને શ્રેણી વિભાજન છે। તો મિત્રો જુઓ, હવે સ્ટેટ વાઇઝ આમાં જે કુલ બેઠકો કેટલી છે એ પણ દર્શાવી દેવામાં આવી છે, જે તમે જોઈ શકો છો, બરાબર। તો આટલી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ બેઠકો પર ભરતી થવાની છે, બરાબર। આપણે ઘણા બધા વ્યુઅર જે છે ગુજરાતથી જોવે છે, તો મિત્રો ગુજરાતમાં જે છે તો આ ખાસ જોઈ લેજો 305 જેટલી બેઠકો પર આમાં ભરતી થવાની છે, બરાબર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં। તો આ ખાસ અગત્યનું। હવે જો મિત્રો ત્યારબાદ જોઈએ તો સેન્ટ્રલ બેંક એપ્રેન્ટિસ પાત્રતા માપદંડ, બરાબર, એમાં લાયકાત કઈ જોઈશે? તો જો અહીં લખ્યું છે કે માન્ય યુનિવર્સિટીમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે। એટલે મિત્રો તમારે જે આ યુજી કોર્સ જે છે, બરાબર, એટલે તમારે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, તો જ તમે આ જે ભરતી છે એમાં પાત્રતા માટે, બરાબર છે, લાયક રહો છો, બરાબર। તો તમારે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, બરાબર। કોઈ પણ વિદ્યાશાખા ચાલશે, એમાં પણ કોઈ પ્રકારની બાંધછૂટ નથી। ત્યારબાદ જુઓ, એવું લખ્યું છે કે ગ્રેજ્યુએશન 1/1/2021 પછી જ પૂર્ણ કરેલું હોવું જોઈએ, બરાબર। એટલે 1 જાન્યુઆરી 2021 પછી તમારે આ ગ્રેજ્યુએશન જે છે એ પૂરું હોવું જોઈએ। જો એની પહેલાંનું હશે, બરાબર, તો તમે આમાં જે ભાગ લેવા માટે લાયક ગણાશો નહીં। ત્યારબાદ જો મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો વય મર્યાદા છે ન્યૂનતમ ઉંમર, બરાબર, મિનિમમ 20 વર્ષ છે અને મહત્તમ ઉંમર 28 વર્ષ છે, બરાબર। તો આ વય મર્યાદાની વાત કરીએ, અને અહીંયા લખ્યું છે કે ઉમેદવારોનો જન્મ 31/5/1997 અને 31/5/2005ની વચ્ચે થયેલો હોવો જોઈએ, બરાબર। તો આ વય મર્યાદાને ધ્યાનમાં રાખીને તમારે આ જે અરજી જે છે કરી રહેવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે સેન્ટ્રલ બેંક એપ્રેન્ટિસ પસંદગી પ્રક્રિયા 2025, એટલે કે આ ભરતી પ્રક્રિયામાં કયા કયા તબક્કાનો સમાવેશ થાય છે? તો મિત્રો ઓનલાઈન લેખિત પરીક્ષા, બરાબર છે, તો કે આમાં જે પરીક્ષા જે છે ઓનલાઈન લેખિત પરીક્ષા છે। ત્યારબાદ સ્થાનિક ભાષા કસોટી, એટલે કે તમે તમારી લોકલ લેંગ્વેજ જે છે એમાં પરીક્ષા આપી શકો છો। ત્યારબાદ ડોક્યુમેન્ટની જે વેરિફિકેશન છે, તબીબી તપાસ, બરાબર, એ બધું જ આમાં જે છે ભાગ લે છે, બરાબર। હવે જો વિદ્યાર્થી મિત્રો આનું જે કોર્સ છે એનું વાત કરીએ તો આમાં લખ્યું છે કે વિભાગ માત્રાત્મક યોગ્યતા, તો પ્રશ્નો છે એમાં ટોટલ 15। ત્યારબાદ બીજું છે તાર્કિક તર્ક, કોમ્પ્યુટર જ્ઞાન, અંગ્રેજી ભાષા, મૂળભૂત છૂટક ઉત્પાદનો, ત્યારબાદ મૂળભૂત છૂટક સંપત્તિ ઉત્પાદનો, મૂળભૂત રોકાણ ઉત્પાદનો, મૂળભૂત વીમા ઉત્પાદનો, બરાબર। તો આ બધા જે છે એમાં કોર્સમાં સામેલ છે।
ટોટલ કેટલા 15 પ્રશ્નો હશે, બરાબર છે. આમાં 10 પ્રશ્નો છે. એમ કરીને ટોટલના એક ગુણ છે અને ટોટલ 100 માર્કનું પેપર, બરાબર છે, આ રહેવાનું છે. અને સમયગાળો પણ તમે જોઈ શકો છો 1 કલાકનો મળવાનો છે, જેમાં કોઈ પણ પ્રકારનું તમને નેગેટિવ માર્કિંગ છે નહીં, બરાબર. 1 માર્કનો એક જ ગુણ છે અને જો તમે અટેમ્પ નહીં કરો તો 1 ગુણ જે છે તમારો જતો રહેશે. ત્યારબાદ જુઓ, હવે અહીંયા વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માટે એપ્રેન્ટિસ પગાર ધોરણ જોઈએ તો ગ્રામીણ અથવા તો અર્ધ શહેરી જે હોય, બરાબર, તેમાં માસિક શિષ્યવૃત્તિ જે છે ₹15,000, બરાબર છે, સ્ટાઇપેન્ડ કહી શકો. ત્યારબાદ શહેરી માટે ₹15,000, મેટ્રો જે હોય, બરાબર, તેના માટે પણ ₹15,000 છે. ક્લિયર? ત્યારબાદ જુઓ, હવે આમાં અરજી કેવી રીતે કરવી પહેલાં તો એની વાત કરીએ તો હવે જો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા અરજીની જે વિગતો છે અહીંયા દર્શાવી દેવામાં આવી છે. પહેલાં તો લખ્યું છે કે NATS પોર્ટલની મુલાકાત લો, જેની વેબસાઇટ અહીંયા દર્શાવી છે કે https://nats.hk.government.in. ત્યારબાદ એમાં વિદ્યાર્થી તરીકેની નોંધણી અથવા તો લોગિન કરો. ત્યારબાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એપ્રેન્ટિસ માટે અરજી કરો, તમારું નોંધણી આઈડી લો. ત્યારબાદ ફી ચૂકવણી વિગતો સાથે BFSI SSCના ઈમેલની રાહ જુઓ અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરીને ફી ચૂકવો, બરાબર. તો મિત્રો, આ જે વેબસાઇટ છે એના પરથી તમારે અરજી કરવાની રહેશે. ટોટલ પ્રક્રિયા, પરીક્ષાની મેં વાત કરી, બરાબર છે, લાયકાતની વાત કરી. આઈ હોપ તમને આ વિડીયોમાં સંપૂર્ણ આનો ખ્યાલ આવ્યો છે, બરાબર. મિત્રો, જો આ ભરતીમાં તમે સામેલ થવા માગતા હોય તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. મિત્રો, મળીએ છીએ કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.